રિસેન્ટલી બાંગ્લાદેશ બહુ જ ન્યૂઝમાં આવી રહ્યું છે. એમના જે લેટેસ્ટ પ્રાઇમ મિનિસ્ટર હતા શેખ હસીના, એમને એમનું ઘર છોડીને ભાગી જવું પડ્યું હતું કારણ કે પ્રોટેસ્ટર્સે એમના ઘર ઉપર હુમલો કર્યો હતો. એ હમલા પછી એ જેવા ભાગી ગયા એના પછી જે ઇન્ટરિમ ગવર્મેન્ટ બનીને એ ગવર્મેન્ટના ચીફ એડવાઇઝર મોહમ્મદ યુનુસ એ એન્ટી ઇન્ડિયા સ્ટાન્સ એટલે ભારત વિરુદ્ધના સ્ટાન્સ માટે ફેમસ છે. હમણાં રિસેન્ટલી એ ચાઇના ગયા હતા અને ચાઇના જઈને આવું કંઈક બોલ્યા. 7 states of India, eastern part of India, called Seven Sisters. They are landlocked country, landlocked region of India. They have no way to reach out to the ocean. We are the only guardian of the ocean for all this region. So this opens up a huge possibility. So this could be an extension of the Chinese economy, build things, produce things, market things, bring things to China, bring it out to the whole rest of the world. આ સ્પીચમાં મોહમ્મદ યુનુસ એવું કહેવા માંગે છે કે ભારતના નોર્થ ઈસ્ટમાં આવેલા 7 રાજ્યો સેવન સિસ્ટર્સ એ ભારતથી બહુ અલગ છે, લેન્ડલોક્ડ છે અને બે ઓફ બેંગાલમાં બાંગ્લાદેશનો કંટ્રોલ છે, એનું ધ્યાન બાંગ્લાદેશ રાખી રહ્યા છે. અને જો અગર ચાઇના બાંગ્લાદેશમાં આવે છે તો ભારતના નોર્થ ઈસ્ટમાં આવેલા આ 7 રાજ્યો ઉપર એમને વધારે પ્રભુત્વ કરવાનો મોકો મળશે, એક ઓપોર્ચ્યુનિટી છે. આ મોહમ્મદ યુનુસ આ શું કહી રહ્યા છે? અને આટલી મોટી વાત કીધી અને ચાઇનાને આમંત્રણ આપ્યું છે ભારતના નોર્થ ઈસ્ટ પર કબજો કરવા માટે. એની સામે ભારતે આના વિરુદ્ધ શું પગલાં ભર્યા? એ બંને સવાલોનો જવાબ જોઈતો હોય ને તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. મોહમ્મદ યુનુસ એક સેલિબ્રેટેડ ફિગર છે. બાંગ્લાદેશમાં નાના લોન આપીને એમણે ઘણા બધા લોકોને પોવર્ટીમાંથી બહાર કાઢ્યા છે. પણ જ્યારથી બાંગ્લાદેશની ઇન્ટરિમ ગવર્મેન્ટના ચીફ એડવાઇઝર બન્યા છે ને ત્યારથી એ ભારતને ઉશ્કેરવાનો બહુ પ્રયાસ કરી રહ્યા છે. એટલે સૌથી પહેલા હિન્દુ માઇનોરિટી ઉપર હુમલા થાય છે બાંગ્લાદેશમાં. એના સિવાય એવી ઘણી બધી સ્ટેટમેન્ટ્સ પણ આવે છે બાંગ્લાદેશથી જે ભારતના વિરુદ્ધ હોય, ભારતના ઇન્ટરેસ્ટના વિરુદ્ધ હોય. તો પણ ભારતે એક ઠંડો સ્ટાન્સ અત્યાર સુધી રાખ્યો હતો. એટલે ભારતને નહોતું જોઈતું કે ભારત બાંગ્લાદેશના જે રિલેશન છે ને એ રિલેશન ખરાબ થાય. બટ આ સ્ટાન્સ ભારતનો ચેન્જ થયો ને એના મુખ્ય 2 કારણો છે. સૌથી પહેલું કારણ જે મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું, જે મોહમ્મદ યુનુસે સ્પીચ આપી જેમાં કીધું છે કે ભારતના નોર્થ ઈસ્ટ લેન્ડલોક છે અને આ ચાઇના માટે એક મોટી ઓપોર્ચ્યુનિટી છે. એટલે ઇનડિરેક્ટલી આ ચાઇનાને આમંત્રણ આપી રહ્યા છે ભારતના નોર્થ ઈસ્ટ ઉપર પોતાનું પ્રભુત્વ સાબિત કરવાનું. અને એલએસી અને અરુણાચલ પ્રદેશ પછી ભારત અને ચાઇનાની વચ્ચે ઘર્ષણનું હજુ એક કેન્દ્ર બનાવવા માંગી રહ્યા છે એ નોર્થ ઈસ્ટમાં. અને આ કેન્દ્ર બને કારણ કે નોર્થ ઈસ્ટને ભારતની સાથે કનેક્ટ કરે છે સિલિગુડી કોરિડોર. આ જે કોરિડોર છે ને જેને ચિકન સ્નેક પણ કહેવાય છે, આ એક 20-22 કિલોમીટરનો જ એટલો પટ્ટો છે જે નેપાલ, ભૂતાન અને બાંગ્લાદેશની વચ્ચે આવેલો છે, જે ભારતના મેઇનલેન્ડને નોર્થ ઈસ્ટની જોડે કનેક્ટ કરે છે. અગર આ કોરિડોર ઉપર કોઈનો કબજો થઈ જાય ને તો એ કોરિડોર પર કબજાના લીધે ભારતની મેઇનલેન્ડ અને નોર્થ ઈસ્ટને અલગ પાડી શકે છે. મોહમ્મદ યુનુસની બીજી ભૂલ શું છે? તો એમણે લાલમો નિર્મત નામનું એક એરબેઝ છે બાંગ્લાદેશમાં, એ રિફર્બિશ કરવા માટે ચાઇનાને આમંત્રણ આપ્યું. એટલે ભારતની બોર્ડરથી 10 કિલોમીટર દૂર જે ચિકન સ્નેક સિલિગુરી કોરિડોર છે ને એનાથી 160 કિલોમીટર દૂર આ એરબેઝ છે. આ એરબેઝને જ્યારે તમે ચાઇનાને આમંત્રણ આપો છો કે તમે રિફર્બિશ કરો એટલે ઇનડિરેક્ટલી તમે ભારતને કહી રહ્યા છો ને કે તમારા દુશ્મનને અમારા ઘરમાં આવીને અમારા એરબેઝ ઉપર એમના મિલિટરી એરક્રાફ્ટ લેન્ડ કરવા દઈશું. એટલે આપણા માટે આ કેટલો નેશનલ સિક્યોરિટી રિસ્ક બને એ તમે સમજી જ ગયા છો. અને આ બંને કારણના લીધે ભારતનો રિસ્પોન્સ આવ્યો. રિસ્પોન્સ શું આવ્યો? ભારતે બાંગ્લાદેશની ટ્રાન્સશિપમેન્ટ ફેસિલિટી છે બંધ કરી દીધી. હવે જૂન 2020માં ભારતે આ કોવિડ થયું ને એ બધું થયું ને એટલે ભારતે બાંગ્લાદેશને સપોર્ટ કરવા માટે ટ્રાન્સશિપમેન્ટ ફેસિલિટી શરૂ કરી હતી. આ ફેસિલિટીમાં શું હતું કે બાંગ્લાદેશે કોઈ પણ ગુડ્સ જો એક્સપોર્ટ કરવા છે તો એ એક્સપોર્ટ કરવા માટે ભારતના લેન્ડ કસ્ટમ સ્ટેશન્સ યુઝ કરી શકે. એટલે ભારતના પોર્ટ, ભારતના એરપોર્ટ યુઝ કરીને બાંગ્લાદેશ પોતાના એક્સપોર્ટ કરવા માટેના ગુડ્સ એ એક્સપોર્ટ કરી શકે બીજા દેશોમાં. આમાં નેપાલ, ભૂતાન અને મ્યાનમારમાં એક્સપોર્ટ કરવા માટે એમણે ભારતના રોડ રસ્તા જ યુઝ કરવા પડે. એના સિવાયના બીજા જે દેશ છે ને એ દેશોમાં પણ એક્સપોર્ટ કરવા માટે ભારત બાંગ્લાદેશને સહુલિયત આપતું હતું. આ ટ્રાન્સશિપમેન્ટ ફેસિલિટી જે હતી ને 8મી એપ્રિલ 2025ના દિવસે CBICએ કેન્સલ કરી દીધી અને મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સે આપણને એવું જણાવ્યું કે અમારે બહુ બેકલોગ છે ને અમારે એક્સપોર્ટની તૈયારી કરવાની છે, અત્યારે બધું બહુ જામ ચાલી રહ્યું છે.
એટલે અત્યારે બાંગ્લાદેશની જે ટ્રાન્સશિપમેન્ટની ફેસિલિટી હતી ને એ અમે બંધ કરવા માંગીએ છીએ. એટલે બાંગ્લાદેશના એક્સપોર્ટર્સને આ ઘટનાથી નુકસાન થશે, બાંગ્લાદેશના એક્સપોર્ટ્સ ઉપર પણ અસર થશે અને બાંગ્લાદેશમાં જે રેડીમેડ ફેબ્રિક્સ, રેડીમેડ ગાર્મેન્ટ્સનો જે આટલો મોટો ધંધો છે જે ભારતમાંથી થનારા એક્સપોર્ટના લીધે એસ્ટાબ્લિશ થયો હતો એ ધંધા ઉપર ખૂબ અસર પડશે. હા, હજુ બાંગ્લાદેશથી નેપાલ, ભૂતાન કે મ્યાનમાર લઈ જવા માટે બાંગ્લાદેશના ગુડ્સ લઈ જઈ શકશે, પણ બીજા કોઈ દેશોમાં જે ભારતના પોર્ટ્સ અને એરપોર્ટ્સ યુઝ કરવા દેતા હતા એ આપણે બંધ કરાવી દીધું. આ તો હજુ શરૂઆત છે. મોરિશિયસ, શ્રીલંકા, થાઈલેન્ડ જેવા દેશોની સાથે આપણા દેશે ઓલરેડી ઘણી બધી ટ્રીટીઝ કરી દીધી છે અને ઇન્ડિયન ઓશન, બે ઓફ બેંગોલનું જે રિજિયન છે ને એ રિજિયનમાં આપણો પ્રભુત્વ તો ટૂંક સમયમાં સાબિત થઈ જ જશે. શું આ વિડીયોમાં મોહમ્મદ યુનુસ વાળી આખી ઘટના તમને સમજ પડી અને આ ટ્રાન્સશિપમેન્ટ કેમ કેન્સલ કર્યું એ તમને ખબર પડી? ભારતના રિસ્પોન્સ વિશે તમે શું કહેવા માંગો છો એ મને કમેન્ટમાં જણાવજો ને આવી માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો VTV ડિજિટલ પર. આપણે ફરી મળીશું.